આજ કિતાબ છે જેની અંદર અલ્લાહ તબારક વ તઆલાએ પોતાના ખાસ બંદાઓનો જિક્ર કરેલ છે, જેમાં અલ્લાહ તબારક વ તઆલા જેમ કે કુરાન અઝીમમાં આયત ઉપર અલ્લાહના વલીઓનો જિક્ર કર્યો, એમ રસૂલુલ્લાહે પોતાની મજલિસમાં પણ અવલિયા અલ્લાહનો જિક્ર ખૈર કર્યો અને સહાબાને આ વાતથી આગાહ કર્યા। તો એમાંથી એક હદીસે પાક છે કે અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના સહાબી હઝરત ઝૈદ બિન અસલમ એ પોતાના વાલિદ સાહેબ થી રિવાયત કરે છે કે એક દિવસ હઝરત ઉમર રસૂલુલ્લાહની બારગાહમાં મસ્જિદની અંદર ગયા અને ત્યાં જઈને જોયું ને તો હઝરત માઝ ઇબ્ને જબલ રસૂલુલ્લાહની કબ્ર મુબારક પાસે બેસી અને રોઈ રહ્યા હતા। એમણે પૂછ્યું કે તમે શું કામ રોવો છો? તો હઝરત માઝે એમ કીધું કે હું આ કારણથી રોઉં છું કે મને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નું આ ફરમાન મેં સાંભળેલ છે કે થોડી બહોત પણ રિયાકારી ઈ શિર્ક છે। હઝરત માઝ કોને કહે છે? હઝરત ફારૂક આઝમ ને, કે મેં રસૂલુલ્લાહ થી આ સાંભળેલ છે એટલે હું રોઉં છું કે થોડીક પણ રિયાકારી શિર્ક છે અને બેશક જે પણ વ્યક્તિએ મારા વલીથી દુશ્મની કરી તો એનાથી અલ્લાહ એલાને જંગ કરે છે। આ હદીસ શરીફના મફહૂમથી એકદમ સાબિત થઈ ગયું કે દુનિયામાં જેટલા વલી છે એને જો કોઈ પણ બુરું સમજે માઝલ્લાહ, યા એના ખિલાફ કોઈ બુરો અકીદો રાખે, યા એના ખિલાફ કોઈ પણ કાર્ય કરશે તો વલી કઈ કહે કે ન કહે, પણ ઈ જેના દોસ્ત છે ને ઈ અલ્લાહ ઈ વ્યક્તિથી એલાને જંગ કરે છે। કાયનાતમાં મોટી મોટી સુપર પાવર તાકાત હોય ને તો એની સામે કોઈ લડવા તૈયાર નથી। અરે સુપર તાકાત તો ઘેર ગયો, હા ઉનામાં જોઈ લ્યો ને બધાની બોલતી બંધ ઓરા ને એ જબ ઓરા। તો હું એમ કહું કે જ્યારે એક બે માણસ એવા પાવરફુલ હોય તો એની હાલત આ છે કે એની સામે કોઈ બોલી ન શકે, એની સામે કોઈ લડી ન શકે। તો કાયનાતમાં કાયનાત પૂરી મળી જાય જે એક વ્યક્તિને એટલો પ્રોટોકોલ ના આપી શકે જેટલો પ્રોટોકોલ અલ્લાહ પોતાના વલીને આપે છે।